નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જે આખી શૃંખલાઓની વાત કરી રહ્યા છીએ એમાંની હવેની આપણી જે શૃંખલા છે એ છે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ. આ જે આખી યોજના છે એ નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી છે અને એની માટે હું પર્સનલી વાત કરીશ કે એની માટે આપણે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એનો આપણે આભાર માનવો જોઈએ. કારણ કે એણે એક એવી યોજના અથવા એક એવી મુવમેન્ટ ચાલુ કરી છે કે જે ભારતને મહાસત્તા તરફ લઈ જશે. આ એવી એક આખી મુવમેન્ટ છે કે આખા વિશ્વે ભારતની નોંધ લેવી પડશે. અત્યાર સુધીમાં ભારત છે એને બજાર તરીકે આપણે આખી દુનિયા છે એને ટ્રીટ કરતી હતી, બરાબર, કે ભાઈ આખા દુનિયાનું બજાર કયું, તો કે ભારત. પણ આ મુવમેન્ટથી એવું બનશે કે ભારત છે એ બજાર નથી, પણ ભારત એ મેન્યુફેક્ચરિંગ હબ છે. ભારત કંઈ વસ્તુ વેચવા માટેનું સ્થળ નથી, ભારત છે એ ઉત્પાદન કરતું સ્થળ છે, ત્યાંથી હવે વસ્તુઓ મળશે. તો મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ છે એ એક આખી એક મુવમેન્ટ છે, આપણે એના પર વાત કરશું, બરાબર છે. એઝ ફાર એઝ માય પર્સનલ ઓપિનિયન ઇઝ કન્સર્ન, સો ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ મુવમેન્ટ અને બહુ સારી કહી શકાય એવી આખી મુવમેન્ટ છે, બરાબર. તો આપણે એનો પહેલાં પ્રારંભિક અને એના અર્થની આપણે વાત કરશું. પ્રારંભિક, બરાબર છે. ભારતને વિશ્વનું સૌથી મોટું ઉત્પાદન માટે સપ્ટેમ્બર 2014 મેક ઇન ઇન્ડિયા બરાબર છે. ભારત છે ટૂંકમાં આ જે આખું મુવમેન્ટ છે એનો એક જ લક્ષ્યાંક છે કે ભારતમાં વધુમાં વધુ ઉત્પાદન થાય, ભારતમાં બધી જ વસ્તુઓનું ઉત્પાદન થાય. કારણ કે આપણે ઘણી બધી વસ્તુઓ છે એની માટે આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ છીએ. ખાસ કરીને તમે વાત કરો તો આપણે ઘણી બધી વસ્તુઓ માટે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છીએ. ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે ફટાકડા છે તો ફટાકડાનો ઉત્સવ આપણો છે, પણ એ બધા આવે છે ક્યાંથી? ચાઇનામાંથી. પછી રમકડાઓ છે તો રમકડા છે એ બધા મોટાભાગના ચાઇનામાંથી આવે છે. તો આપણે જ આપણા ઘર આંગણે ઉત્પાદન કરીએ, બરાબર, બધી જ વસ્તુનું ઉત્પાદન કરીએ, ગુણવત્તાવાળું ઉત્પાદન કરીએ અને પછી વિશ્વમાં આપણે વેચીએ. એ આખા કન્સેપ્ટને લઈ અને નરેન્દ્રભાઈ મોદી છે એણે આ મુવમેન્ટ છે આખી ચાલુ કરી છે. સપ્ટેમ્બર 2014 આની શરૂઆત થઈ, અથવા આનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યો, અથવા આનો પરિચય છે એ આપવામાં આવ્યો. અને આનો એક જ હેતુ છે કે ભારતને વિશ્વનું સૌથી મોટું ઉત્પાદનનું કેન્દ્ર બનાવવું. જો અહીં લખ્યું છે, બરાબર. ભારત છે એ ફક્ત બજાર નથી, આપણે વિશ્વને રિયલાઇઝ કરાવવાનું છે એને કે ભાઈ ભારત ફક્ત બજાર નથી, પણ ભારત એ ખરેખર તો ઉત્પાદનનું કેન્દ્ર છે. આપણે આપણા પ્રાચીન ઇતિહાસમાં જોઈએ તો ભારત આખા વિશ્વને બધી વસ્તુ પૂરી પાડતું. આપણું રેશમ છે, આપણા મસાલાઓ છે, બરાબર, આપણા ગરમ કપડાઓ છે, એ બધું આપણે વિશ્વને પૂરું પાડતા. તો આપણે એ પોઝિશન, એ સ્થિતિ પાછી આપણે અહીંયા નિર્માણ કરવાની છે કે આખા વિશ્વમાં આપણી વસ્તુ જતી હોય. આપણી બધી વસ્તુ, આપણે ચાઇનાની કોઈ વસ્તુ નહીં, આપણી જ વસ્તુ બધી જતી હોય. ફટાકડા તો વિશ્વમાં આપણા, અમેરિકામાં જે કાંઈ વસ્તુઓ ધારો કે ઉપયોગમાં લેવાય છે તો એ ભારતમાં બનતી હોય. તો આવા એક દૃષ્ટિકોણને લઈ અને જે મુવમેન્ટ ચાલુ કરવામાં આવી એનું નામ છે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ.
સપ્ટેમ્બર 2000માં આ છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ અને સરકાર એની માટે ઘણા બધા પગલાઓ પણ લઈ રહી છે અને જેને કહી શકે કે એના સારા પરિણામો પણ આપણને આગામી સમયમાં ચોક્કસ જોવા મળશે. બરાબર છે. તો આ એનો પ્રારંભિક તમે આ રીતેનો અર્થ બતાવી શકો. જો એક બે જ ઉદ્દેશો છે આપણા, બરોબર છે. એક તો વિશ્વાસ જગાડવો, બીજું ભારતને વિશ્વનું ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર બનાવવું, અને ત્રીજું ભારતમાં રોજગારીનું નિર્માણ કરવું. જો આ ત્રણ એના મુખ્ય હેતુઓ છે. બરાબર. પહેલો હેતુ કે આપણા લોકોમાં વિશ્વાસ છે એ જગાડવાનો છે. આપણે રિયલાઇઝ આપણા લોકોને જ કરાવવાનું છે કે ભાઈ આપણી પાસે તાકાત છે. આજે ભલે આપણે મહાસત્તા નથી, પણ પ્રાચીન ભારતની વાત કરીએ તો આપણે મહાસત્તા હતા. આખા વિશ્વમાં આપણી વસ્તુ વેચતા. બરાબર છે. અને આખું વિશ્વ આપણી સાથે વેપાર કરવા માટે આમ તત્પર રહેતું. તો આપણે એ પ્રકારના દેશના રહેવાસીઓ છીએ એવો વિશ્વાસ આપણે આપણા લોકોમાં જગાડવાનો છે. પ્લસ જેને કહેવાય કે જે વિશ્વ છે એને પણ આપણે રિયલાઇઝ કરાવવાનું છે કે ભાઈ તમે અમને બજાર ન ગણો, અમે ઉત્પાદનનું કેન્દ્ર છીએ. બીજું, ભારત છે એને સૌથી મોટું ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાનું છે, જેથી કરીને સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર બજારની અંદર, સમગ્ર વિશ્વના સમગ્ર બજારમાં જે કાંઈ વસ્તુ વેચાતી હોય એમાં સૌથી વધુ વસ્તુ છે ભારતની વેચાતી હોય. અને આપણે ચાઇના અને એવા જે કાંઈ દેશો છે એના ઉપર આપણે આધારિત ન રહેવું પડે. બીજું, ભારતમાં રોજગારીનું નિર્માણ કરવું. ભારતમાં સૌથી મોટી સમસ્યા શું છે તો કે બેરોજગારીની. તો ભારત જ જો ઉત્પાદનનું કેન્દ્ર બને તો વધુને વધુ લોકો છે એને રોજગારી મળે, તો રોજગારીની સમસ્યાનું પણ નિવારણ થાય. તો આ ત્રણ જે કહેવાય એ એના મુખ્ય ઉદ્દેશો છે. બરોબર છે. મેક ઇન ઇન્ડિયાના તમે એને મુખ્ય ઉદ્દેશ તરીકે ગણી શકો. મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ માટે લેવાયેલા પગલાઓ. એની માટે કેવા કેવા પગલાઓ સરકારે લીધા તો એનું તમે પહેલાં ઉદાહરણ લઈ શકો. જનધન ખાતાઓ, બરાબર. સેવિંગ થશે તો ઉદ્યોગો સ્થપાશે, ઉદ્યોગો સ્થપાશે તો ઉત્પાદન થશે. એનો આખો એક ફાર સાઇટેડ વ્યૂ રાખી અને સરકારે જનધન આખી યોજના શરૂ કરી. બરાબર. એનો મૂળ હેતુ આ જ હતો. બીજું પછી આયાત નિકાસ નિયમો સરળ બનાવાયા. બરોબર. પછી ઓનલાઈન સિસ્ટમની સ્થાપના કરવામાં આવી. પહેલાં બધું મેન્યુઅલી થતું. બરાબર. ધારો કે મારે લાઇસન્સ મેળવવું હોય તો એની માટે મેન્યુઅલી અરજી કરવી પડે. નવો ઉદ્યોગ શરૂ કરવો છે તો એની માટેની સમગ્ર પ્રક્રિયા મારે મેન્યુઅલી કરવી પડે. હવે બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે એમાં ભ્રષ્ટાચાર છે એ પણ ઘણો ઓછો થઈ ગયો છે. પ્લસ જોવા જઈએ તો જે કાંઈ થાય છે બધું હવે એકદમ ઝડપી થાય છે. તો ઓનલાઈન આખી સિસ્ટમની સ્થાપના કરવામાં આવી. પછી આયાત નિકાસના જે કાંઈ નિયમો છે એને સરળ બનાવવામાં આવ્યા, જેથી કરીને વિદેશોમાં વધુને વધુ વસ્તુ વેચી શકાય. પ્લસ વિદેશમાંથી કાંઈ વસ્તુ મગાવીને એના ઉપર કાંઈ નવી પ્રક્રિયા કરી નવી વસ્તુ બનાવીને પાછા આપણે વિદેશમાં મોકલી શકીએ. તો એની માટેના બધા નિયમો છે એ આખા ફટાફટ બનાવવામાં આવ્યા. તો આ બધી વસ્તુઓ જે છે આ મુખ્ય એના 3 પગલાઓ તમે એની માટે યાદ રાખી શકો. બરાબર છે. અને ચોથું, સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહનો. સરકાર છે એ પણ વિવિધ પ્રોત્સાહનો આપવા મળી, જેમ કે પ્રધાનમંત્રી યોજના,
બરાબર, બેરોજગાર યુવાનો માટે અટલ બિહારી વાજપેયી નામની એક યોજના પણ ગવર્મેન્ટ છે એને ઇન્ટ્રોડ્યુસ કરી. પછી ગવર્મેન્ટની ઘણી બધી એવી સ્કીમ છે કે જેના દ્વારા યુવાનો છે એ લોન લઈ શકે અથવા નાણાકીય સહાય મેળવી શકે અને પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ શરૂ કરી શકે. તો સરકાર છે એણે પણ પ્રોત્સાહન આપવા માટે ઘણા બધા પગલાઓ લીધા છે. તો આ રીતે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ ખૂબ ઝડપી બને અને એના સારા પરિણામો મળે એ માટે થઈને આવા કેટલાક પગલાઓ છે એ સરકારે લીધેલા છે. પછી એની અંદર કેવા કેવા જેને કહેવાય કે ક્ષેત્રો છે એને સાંકળવામાં આવ્યા છે. તો એમાં તમે ઘણું લઈ શકો. ઓટોમોબાઈલ્સ ફોર એક્ઝામ્પલ, બરોબર છે, કેટલાક છે આપું છું તમને. પછી કેમિકલ્સ, બાંધકામ, ઇલેક્ટ્રોનિક્સ, બરોબર. પછી ફૂડ પ્રોસેસિંગ. જો આ બધા કેટલાક નોટેબલ કહી શકાય એવા કેટલાક ક્ષેત્રો છે. આવા તો ઘણા બધા ક્ષેત્રો છે, પણ તમને મેં ઇમ્પોર્ટન્ટ ક્ષેત્રો તમને હું જસ્ટ ફોર યોર મેમરી માટે આપું છું, તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે, કે આવા બધા ક્ષેત્રો છે એને સરકારે આમાં સાંકળી લીધેલા છે. બરાબર છે. તો આ છે એ છે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ. પછી એના કેટલાક ફાયદાઓ અને એની કેટલાક ગેરફાયદાઓને પણ આપણે જોઈ લઈએ. બરાબર છે. મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટના ફાયદાઓ અને ગેરફાયદાઓ. બરાબર. ફાયદાઓમાં આપણે લઈએ ફોર એક્ઝામ્પલ, આ મુવમેન્ટથી શું ફાયદો થશે તો કે નિકાસ વધશે. જો પેલું નિકાસ વધશે, કારણ કે આપણે ત્યાં ઉત્પાદન થશે તો વિદેશોમાં આપણે વધુ ને વધુ વસ્તુ વેચી શકશું. પછી બેરોજગારી નિવારણ, બેરોજગારી ઓછી થશે, કારણ કે આપણે ત્યાં વધુ ને વધુ ઉત્પાદન થશે તો વધુ ને વધુ ઉદ્યોગો એની માટે જોશે. બરાબર છે. અને વધુ ને વધુ લોકો છે એમાં એને સાંકળવા પડશે, એટલે રોજગારી છે એ વધુ ને વધુ ઊભી થશે. બેરોજગારીની સમસ્યા જેને કહી શકાય ઓલું થશે. બરાબર. પછી ભારતની છાપ બદલાશે. અત્યાર સુધીમાં ભારતને માર્કેટ ગણવામાં આવતું હતું, હવે ભારત છે એ મેન્યુફેક્ચરિંગ હબ છે એવું વિશ્વે નોંધ લેવી પડશે, એવું ગણવું પડશે. બરાબર છે. નંબર 4નો ફાયદો જોવા જઈએ તો વિદેશી મૂડીરોકાણ વધશે. તો એના કેટલાક મહત્વના અગત્યના કહી શકાય એવા કેટલાક મુદ્દાઓ તમને હું આપું છું. બરાબર છે. અને નંબર 5 જોવા જઈએ તો આપણી જીડીપી વધશે. જીડીપી, પછી માથા દીઠ આવક વગેરે વધશે. બરાબર. સીધી જ વાત છે કે ઉત્પાદન વધશે તો આપણી નિકાસો વધશે, અને એનું પરિણામ જોવા જઈએ તો આપણી જીડીપીમાં વધારો થશે, આપણી માથાદીઠ આવકમાં વધારો થશે. આ બધા આપણને મળતા કેટલાક સામાન્ય ફાયદાઓ છે. બરાબર. તો આ બધા ફાયદાઓ તમે રિમાર્ક તરીકે લઈ શકો. બરાબર છે. નિકાસમાં વધારો, બેરોજગારીનું નિવારણ, ભારતની છાપ બદલાશે, પછી વિદેશી મૂડીરોકાણ, કારણ કે વિદેશી કંપનીઓ છે એને પછી વિદેશોમાં રોકાણ કરવાની ઈચ્છા થશે કે ભાઈ અહીંયા તો ઉત્પાદનનું કેન્દ્ર છે, અહીંયા ઉત્પાદનો થાય છે, ચાલો આપણે પણ અહીંયા મૂડીરોકાણ કરીએ, આપણે પણ ઉદ્યોગો સ્થાપીએ. તો એનો લાભ એને તો મળે પણ આપણને પણ મળશે. અને એનું અંતિમ પરિણામ જોવા જાઓ તો શું આવે તો કે અંતિમ પરિણામ આવશે જીડીપી, માથાદીઠ આવક, આ બધામાં વધારો થશે. તો આ એના કેટલાક ફાયદાઓ છે. અને કેટલાક ગેરફાયદાઓ પણ એના છે. બરાબર.
જો આ એના કેટલાક ગેરફાયદાઓ છે જે તમે રિવાત કરી શકો, બરાબર. પહેલી વાત તો કે ભાઈ તમારે જો ઉત્પાદન વધારવું હોય તો વિદેશી કંપનીઓને આવકારવી પડશે. વિદેશી કંપનીઓ આવશે પણ એની શરતો માનવી પડે, કારણ કે તો જ મૂડીરોકાણ કરે, તો આપણે એની શરતો માનવી પડે, પ્લસ આપણે એને લાભો પણ આપવા પડે, જે એકંદરે આપણી માટે ઘણી વખત ગેરફાયદો ઊભો કરતી હોય છે. પ્લસ આપણું જે શિક્ષણ છે એ ડિગ્રીલક્ષી છે, કૌશલ્યલક્ષી નથી. એટલે કે આપણો યુવાન છે એ ડિગ્રી મેળવી લે છે પણ એની પાસે કૌશલ્ય હોતું નથી, બરાબર. તો આપણી પાસે કુશળ માણસો ઓછા છે. ડિગ્રીવાળા માણસો તો જોવા જઈએ તો ઢગલા મોઢે છે, પણ કૌશલ્ય ધરાવતા લોકો છે એ બહુ ઓછા છે. તો એ આપણો પ્રોબ્લેમ છે. ઉત્પાદન આપણે કરવું હોય તો કૌશલ્યવાળા માણસોની જરૂર ખાસ પડવાની, તો એ તો આપણી પાસે ઓછા છે. બીજું કે આપણી જે આખી જે ટેક્સની સિસ્ટમ છે એ બહુ આમ જેને કહેવાય કે થોડીક ડિફિકલ્ટ છે. આપણા કરવાના દરો બીજાના સંદર્ભમાં જોવા જઈએ, બીજા દેશોના સંદર્ભમાં તો ઘણા બધા ઊંચા છે. તો એનું પરિણામ એ આવે છે કે ઘણા બધા લોકો છે એને પ્રોત્સાહન મળતું નથી, અથવા ઘણા બધા લોકો છે એ નવો ઉદ્યોગ શરૂ કરવાનું વિચારતા નથી. એ પણ એક મોટો ફાયદો છે. અને સૌથી એક અગત્યનો ગેરફાયદો છે કે આપણો જે સમાજ છે એમાં નૈતિક મૂલ્યો છે એનો અભાવ જોવા મળે છે. ભ્રષ્ટાચાર ને એવી બધી બાબતોમાં જોવા જઈએ તો આપણો દેશ છે એ ખરેખર બહુ આગળના ક્રમાંક ઉપર છે, દુઃખ સાથે કહેવું પડે. તો આપણે ત્યાં નૈતિક જે કહી શકાય એવા મૂલ્યો છે એનું અભાવ જોવા મળે છે. તો આવા બધા જે કારણો છે એ તમે અહીંયા જોઈ શકો. તો મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ ભારતને ઉત્પાદનનું મહત્ત્વનું અથવા મોટામાં મોટું કેન્દ્ર બનાવવા માટે સરકારે શરૂ કરેલી એક મહત્ત્વાકાંક્ષી યોજના. તો આને કહેવાય છે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ. તો આના ગેરફાયદાઓ આ રીતે તમે સામાન્ય લઈ શકો. થેન્ક યુ.